જો આ આગળનું બ્રેકટિયું છે, બ્રેકટિયું બહુ ઊંચું હતું, તો ગમે એ રિક્ષા, પિયાગો, ફોર વ્હીલ ગમે એ આગળ ચડે ન શકે, તો ક્યાં પાછું પડે ને ક્યાં ઉલરી જાય. દિવસમાં 2-3 રિક્ષા તો ઉલરે જ, એ પાકું. તો અમે પ્રશાસનને વાત કરી કે ભાઈ આ બ્રેકટિયાનું કંઈ કરી દો. તો રાતોરાત અમને બ્રેકટિયું હેઠું કરી દીધું, રેડી કરી દીધું. હવે ગમે એ રિક્ષા, પિયાગો, ફોર વ્હીલ ગમે એ ફટનારું સડી જાય. હવે ઉપાધિ નહીં, ન ગમે દિવસમાં 2-3 રિક્ષા તો ઉલરી જાય, અથવા ફોર વ્હીલ પાછી પડે, પાછળ કંઈ સાધન હોય તો એને અડી જાય. એવા હાટું અમે વાત કરી તો બધું રેડી થઈ ગયું. પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર. તો પ્રશાસન, પોરબંદરનું પ્રશાસન બહુ જોરદાર છે, વ્યવસ્થિત છે. તો જો આ બ્રેકટિયા, બે બ્રેકટિયા ઊંચા હતા. ઊંચા બ્રેકટિયા હોય એટલે તો પ્રોબ્લેમ થવાનો જ છે. તો અમે વાત કરી કે ભાઈ અમને આ વ્યવસ્થિત કરાવી દો, તો એની લોકો કરાવી દીધું. જો આ બ્રેકટિયા રાતોરાત, જો બ્રેકટ ઊંચા બહુ હતા, તો વ્યવસ્થિત કરી દીધા. તો હવે કંઈ વાંધો નહીં આવે ને હવે કોઈ રિક્ષા પડે છે નહીં. રામ રામ.